હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ત્યારે આજ મહાશિવરાત્રિએ 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમાનું ગામના યુવાનો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શિવરાત્રિના દિવસે વહેલી સવારથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। અહીં વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે। તો ગુફા બનાવવા માટે 23,000 કિલો પીઓપી, 25 થી 30 મીટર કંતાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આ ગુફાનું નિર્માણ કરાયું છે અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થશે। દર વર્ષની જેમ આ વખતે પણ એક અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કુદરતી ગુફા જેવું જ વાતાવરણ મંદિરના પ્રાંગણમાં ઊભું કર્યું છે, જેને લઈ ભક્તોને અનોખો લાભ મળી શકે છે। સાબરકાંઠાના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવની અંદર શિવરાત્રિના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલ છે તથા આ વખતે અહીંયા મહાગુફાનું આયોજન કરેલ છે તથા અહીંયા મહાકાલની પણ 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવેલી છે તથા અહીંયા ચણાના લોટમાંથી અલગ અલગ મહાકાલના સ્વરૂપો પણ બનાવેલા છે તથા અહીંયા સાબરકાંઠા પણ નહીં પણ અલગ અલગ જિલ્લામાંથી પણ ભક્તો પણ અહીંયા દર્શન માટે આવે છે અને આ ગુફા શિવરાત્રિના દિવસે ખુલ્લી મૂકવામાં આવશે અને ભક્તોનો ભવ્ય મેળાવડો જામશે। તો આપ સર્વેને પણ અહીંયા આવવા આમંત્રણ।